गाइस गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय गुरुदेव रामवाड़ी राम जय माँ खुखार मिली तो मित्रों आज नवा ब्लॉगમાં તમારું હાર્દિક સ્વાગત છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ગાઈસ કારણ કે સવારમાં જલ્દી જઈએ તો થોડું ફૂલનું કામ હતું અહીં પાહો સેફનો એક ઓર્ડર હતો એ અર્જન્ટ હતો અહીં ગયો સરખેથી બધા કર્યા ઘરે તો નહીં લીધું હવે અમારા નાના ડગુડાના આજે જવાનું છે રસી આપવા માટે તો આ લોકો જવાના છે ગુડ મોર્નિંગ જય માતાજી ના ભૂલો પડે જય માતાજી તો ભાઈ સવારની અંદર અહીંયા અમે જોયા બધા માલ ખોલી દીધો અને માલ ખોલીને આજે ભોપાલ તો એટલા માટે મસ્ત મજાની રિક્ષા બુકિંગ કરી આવે પછી આવી જાય એમાંથી આવી પછી હું નીકળું કારણ કે અત્યારે છે ભોપાલ 4 રસ્તા સવારની અંદર ભોપાલ 4 રસ્તા પર પાસે વકીલ બ્રિજ ડુગુણ દાદી દાદી આવીએ રમાડવા કાલના આવ્યા છો તો રમે હે તો બબુ રમે જો એ તો મામા આવ્યા હે હું આવી ગયો ઘરે તો કાકે રોટલીની થાય તો કૂતરા માટે મસ્ત મજાનું બધું કાઢ નાખી દૂધ ને ખીચડી રોટલી મસ્ત મજાની પૂરી બનાવી દઈએ તો હું ગાઈશ હવે જઈશ કૂતરાના નાના ગરુડિયાને ખવડાવવા માટે અને જ્યારે રાતના ભૂખ્યા છે તો આપણે ત્યાં નહીં તો અત્યારે ગાઈશ ફટાફટ જઉં છું અને ગરુડિયાને મસ્ત મજાનું ગરમ ગરમ પૂરી દૂધ અને ખીચડી ચલો ખવડાવવા જઈએ. હા જોઈ લેતો તમે મારી હા રાત જોઈ લેતા બહુ ભૂખ લાગે ને બગા ખાઈ રહ્યા છો બહુ ભૂખ લાગી નાના નાના બાબલાઓને એ મસ્તી મત કરો મજાના કારણ કે રાતના બચારા રાતે ખવડાવી હતું કારણ કે આ શિયાળો હોય તો એમને ભૂખ લાગે આપણા માણસને લાગે તો એમને ના લાગે મસ્ત મજાનું એમને ખાવાનું આપી દીધું છે 6 નાના ગલુડિયા મસ્ત મજાનું ભોજન ગ્રહણ કરી જાય છે ભાઈ ખાઈ લો શાંતિથી એમ હું તો ઘરે કારણ કે મારે નાવું છે પછી જવાનું છે નોકરી તેરે ગઈશ પપ્પાને જવાનું કાલે ગામડે સુમિતને પપ્પાને બેને નહીં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા અને ગઈશ મારે ધીમું ધીમું ચેમ બોલવું પડે કે અહીંયા હે ને આ મેન સાહેબ હતા હે ને તો અમને હે ને ફાસ્ટ બોલને તો ગમતું નહીં નકરી ઊંઘાવા જો હોઈ જવા ને અહીંયા મમ્મી હે ને મારી શું કરે છે મમ્મી બનાવવા રસોઈ નહીં આ શેનું શાક બનાવ્યું હા બટેકાનું શાક બનાવ્યું તીખું અમારા માટે અહીંયા મોડે કોણ હોય માટે નહીં સાચી હા ચલો કે જમી લીધું ને બેઠા બધા ગુજે ઠંડી પડે મને યાર ઠંડી બહુ છે તો જવાનું ખાસ માટે જતા રહી કોઈ જાગતું નહીં બધા જો અંદર બધા જાગતા જ હશે પણ ઠંડી છે એટલે બહુ અંદર બધા બેસી રહે ઘરમાં અમે હર કરતા પણ આપણે 2-3 દિવસથી અમે હર કરતા આપણે નહીં કરતા ટાઈમ નહીં રહેતો અમારે હા હાલ કરે બગા અમારે ચાપી ભાઈ એને કાલ જવાનું હે માતાજીએ ગામડે જવાનું નહીં થોડું કામ થયું એવું હે કાલ જવાનું રહી જશે વહેલા રાજે ચલો ગાઈશ તો હવે અમે જશું હું હાથે દુખાટ લાવીને તમે આવી પૂજો ચલો એડો ઘરમાં ઠંડી લા હવે તો ટીવી હું જોતો 10:30 થયા તો હું જોતો નેટમાં ફોનમાં હે 10:30 થયા શું જોઉં ફોનમાં એમ કહું એવું સહી ખબર તો તમારે જવાનું નહીં વારે પછી વહેલા ઉઠશો અહીંયા કાઢ દો ના તમારે નથી કઈ હું નહીં આપવાની તમે બધું લઈને જ બેહો સામાન તમારો ના શું લેવા કર નહીં બેહો તમને આલું જ છું અમારા પપ્પાએ જોડ મોટ થઈ ગયો છો 800 જેટલો થતો જાય આ બાઈક પડ્યું હે ના